હેલો ફ્રેન્ડ્સ, હું ગૃહિણી શેફ સોનલ જયેશ સુથાર અમદાવાદ ગુજરાતથી. અત્યારે ઓલ ઇન વન ધમાકા કોન્ટેસ્ટ ચાલી રહી છે. તેમાં હું બનાવું છું ટોમેટો સૂપ. ચાલો જોઈ લઈશું ટોમેટો સૂપ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે. ટોમેટો સૂપ બનાવવા માટે આપણે જોઈશે ટમેટા, બીટ અને ગાજરને સમારી લીધા છે, ડુંગળીને પણ કટ કરી લીધી છે અને આદુને છીણી લીધું છે. હવે આપણે એક કુકરમાં ઘીને ગરમ કરવા મૂકીશું. ઘી ગરમ થાય એટલે તેમાં આપણે જીરું નાખીશું. જીરું તતડે છે એટલે આપણે તજ એડ કરીશું, લસણ ઉમેરીશું, ડુંગળી નાખીશું, તેને હલાવી લઈશું. હવે તેમાં આદુ એડ કરીશું. હવે આપણે તેમાં ટામેટાં, બીટ અને ગાજરને ઉમેરી દઈશું. હવે તેમાં 1 ગ્લાસ પાણીને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. ખડી સાકરને ઉમેરી દઈશું. હવે આપણે આને 3 સીટી વગાડીને બાફી લઈશું. બધું સરસ બફાઈ ગયું છે. હવે આપણે તેમાં હેન્ડ મિક્સી ફેરવી લઈશું અને પછી તેને ગાળી લઈશું. હવે આપણો ટોમેટો જ્યુસને ગાળી લીધો છે. હવે આપણે એને ગરમ કરવા મૂકીશું. મરી પાવડર એડ કરીશું અને તેને ગરમ કરીશું. તમે જોઈ શકો છો સૂપમાં કલર એકદમ ફાઇન આવે છે. બીટને લીધે આપણે કલર મસ્ત આવે છે અને ગાજરના લીધે થોડો આપણો સૂપ છે તે થીક બને છે. આમાં આપણે કોઈ જ કોર્નફ્લોરની સ્લરી ઉમેરવાની નથી. જોઈ શકો છો તમે કે સૂપ આપણો જાડો છે. આપણો સૂપ ઉકળી ગયો છે. હવે આપણે સૂપમાં કોથમીર નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. આ ટોમેટો સૂપને આપણે ગરમ જ સર્વ કરીશું.